गदीर याद रहे, गदीर याद रहे। सुनो सुनो ये सदाए फकीर याद रहे, गदीर याद रहे, गदीर याद रहे। औज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वसल्लल्लाहु अलैका या वली अल असर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। હું ટીએસઆર ટીમ વતી આપ સર્વેની ખિદમતમાં આ ઈદે સઈદ, ઈદે અકબર, ઈદે ગદીરની મુબારકબાદ પેશ કરું છું. અમારી આ નવી સિરીઝ એલાને ગદીર લા રૈબ ફીહ, એટલે કે ગદીરનું એલાન કે જેમાં કોઈ શંકા નથી. આ સિરીઝની અંદર આપણે હદીસે મંઝલત થકી અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફત કઈ રીતે સાબિત થાય છે એની ચર્ચાને ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ની મદદથી આગળ વધારીશું. સૌપ્રથમ તો હદીસે મંઝલત કે જેમાં રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામને મુખાતબ થઈને ફરમાવ્યું, યા અલી અંત મિન્ની બે મંઝલતે હારૂન મિન મૂસા ઇલ્લા અન્નહુ લા નબિય બાદી. હે અલી અલૈહિસ્સલામ, તમારી મંઝલત મારી નજદીક એવી જ છે કે જેવી હારૂન અલૈહિસ્સલામની મંઝલત મૂસા અલૈહિસ્સલામની નજદીક હતી. ફરક ફક્ત એટલો છે કે મારી પછી કોઈ નબી નહીં આવે. હદીસે મંઝલત વિશે મુખાલિફીનના અમુક આલિમો જેમ કે ઇબ્ને તૈમિયા કહે છે કે આ હદીસ ફક્ત જંગે તબુક પૂરતી સીમિત હતી. એટલે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જંગે તબુકમાં જ્યારે મદીનાની બહાર ગયા તો એટલા સમય પૂરતા અલી અલૈહિસ્સલામને ફક્ત મદીના અથવા તો એમના ખાનદાન પૂરતા પોતાના જાનશીન અથવા ખલીફા બનાવીને ગયા હતા. અને અમુક આલિમો ત્યાં સુધી કહે છે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામ અલી અલૈહિસ્સલામને ફક્ત મદીનાના લોકો માટે જાનશીન મુકર્રર કર્યા હતા. તો અમુક આલિમો એમ કહે છે કે અલી અલૈહિસ્સલામને ફક્ત અને ફક્ત અહલે બેત પૂરતા જાનશીન બનાવ્યા હતા. આ લોકો કહે છે કે આ હદીસને અગર સહી પણ માની લેવામાં આવે તો આ હદીસથી અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફત સાબિત નથી થતી. કારણ કે જેવી રીતે મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં મૂસા અલૈહિસ્સલામ જનાબે હારૂનને એમના કુટુંબ અને કબીલાને સોંપતા ગયા હતા, એવી જ રીતે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જંગે તબુક વખતે પોતાના ખાનદાન અને કબીલાને અલી અલૈહિસ્સલામને સોંપીને ગયા હતા. એટલે કે આ હદીસથી અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફત સાબિત થતી નથી. આ સવાલનો જવાબ આપણે અબખાતુલ અનવાર કિતાબમાંથી જોશું કે જેના લેખક છે અલ્લામા મીર હામિદ હુસૈન હિન્દી અલૈહિર રહેમા. તેમણે આ ડાઉટ્સ, આ જે શંકા છે એનો જવાબ બે વિભાગમાં આપ્યો છે. સૌથી પહેલું એ કે ઘણા બધા અહેલે તસન્નુના આલિમો જેમ કે આપણે આની આગળના એપિસોડની અંદર જોયું, એ બધા માને છે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ હદીસે મંઝલત ફક્ત જંગે તબુકના મોકા ઉપર બયાન નથી ફરમાવી, બલકે જંગે તબુક સિવાય ઘણા બધા મોકાઓ ઉપર અવારનવાર આ હદીસને બયાન કરવામાં આવી છે. અહીં સુધી કે અહેલે તસન્નુના આલિમ ઇબ્ને અબિલ હદીદ મુઅતઝિલી એ લખે છે કે અલી અલૈહિસ્સલામની જાનશીની કુરાનથી પણ સાબિત છે અને એવી આયતો રજૂ કરે છે કે જે અલી અલૈહિસ્સલામની ખિલાફતને પણ સાબિત કરે. અને એ કહે છે કે જનાબે હારૂનની તમામ ખુસુસિયતો અલી અલૈહિસ્સલામની અંદર મોજૂદ હતી. અને આગળ ત્યાં સુધી લખે છે કે અગર રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી અગર નબુવતનો સિલસિલો પૂરો ન થયો હોત, એટલે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી પણ અગર કોઈ નબી હોત તો ચોક્કસ ઈ અલી અલૈહિસ્સલામ હોત. આ ઉપરાંત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હસનૈન અલૈહિમસ્સલામ ના નામ જનાબે હારૂન અલૈહિસ્સલામના ફરઝંદ જનાબે શબ્બર અને શુબ્બૈર ઉપરથી હસન અને હુસૈન રાખ્યા હતા.
બીજો મુદ્દો અલ્લામા મીર હામિદ હુસૈન અબકાતુલ અનવારની અંદર લખે છે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બીજા ઘણા સહાબીઓ જેમ કે જનાબે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી ને જ્યારે આ હદીસ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ હદીસ વડે ચોક્કસપણે અલી અલૈહિસ્સલામની જાનશીની અને એમની ખિલાફતને લોકોની ઉપર મુકર્રર કરી હતી અને એમની ઇતાઅતને લોકોની ઉપર વાજિબ કરાર દીધી હતી. આ ઉપરાંત અઝીઝો વધુ નોંધવા લાયક બાબત એ છે કે જેવી રીતે જનાબે મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં ઉમ્મતે જનાબે હારૂન અલૈહિસ્સલામનો સાથ આપવાના બદલે સામરીની વાતમાં આવી અને વાછડાની ઇબાદત કરી અને જનાબે હારૂનનો સાથ ન આપ્યો, બરાબર એ જ રીતે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી ઉમ્મતે અલી અલૈહિસ્સલામનો સાથ છોડી બીજાઓને ખલીફા બનાવી દીધા અને કોઈ અલી અલૈહિસ્સલામની મદદ કે સાથ આપવા માટે આગળ ન આવ્યું. અઝીઝો, આપણે જોયું કે હદીસે મંઝિલતથી ઇમામ અલૈહિસ્સલામની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત સાબિત થાય છે. એમ છતાં ઉમ્મતે અલી અલૈહિસ્સલામનો સાથ છોડી દીધો અને એમની નુસરત પણ ન કરી અને બીજા લોકોની ખિલાફતને સ્વીકારી લીધી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં દુઆ છે, યા ખુદાવંદ મુતઆલ, તો અમને જિંદગીના આખરી શ્વાસ સુધી અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત ઉપર સાબિત કદમ રાખ. એમની વિલાયતની દિફા કરવાની અમને તૌફીક અતા કર. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહુરમાં જલ્દી કર અને એમના નાસિરીનમાં અમારો શુમાર કર. اللهم صل على محمد وآل محمد وعجل तो मौला फहाजा